The most awaited, heart-throbbing, mind-blowing, electrifying and super se bhi upar finale performance by the students and teachers of both English and Gujarati medium. So जोरदार तालियों से सभी स्टूडेंट्स और टीचर्स का स्वागत करते हैं। ये यही रहने देती हूँ, ये लास्ट को बोलना है। जो बच्चे लोग प्लीज दौड़ना नहीं है, वहां पर बैठ जाओ। एक उड़ता फिरता दिल तो परिंदा है, उड़ता फिरता कतरा कतरा तफरी पे जिंदा है, कतरा कतरा। हाँ, सर पे धुन की सवार है, हंगामा बरकरार है, फुर्सत से आज तो हमें फरमाना प्यार व्यार है। बैठे बैठे क्या करें, अब करना है कुछ काम। और म्यूजिक म्यूजिक स्टार्ट करो भाई, लेके 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 प्रभु का नाम। और म्यूजिक म्यूजिक स्टार्ट करो भाई, लेके 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 प्रभु का नाम। सर झुका के कर सलाम है शाम शानदार, आसमां से आ गिरी है शाम शानदार। चक दे अंधेरा चांद जला दे बल्ब बना के, फिक्र न करियो करना भी क्या है बिजली बचा के। सारे आम पिला खुशी के जाम शानदार, आसमां से आ गिरी ये शाम शानदार। जज्बात के चिल्लर तो नोट बना के, मेहंदी रात पे खुल के लुटा, चिंगारियों को विस्फोट बना के, अय्याशी के तू रॉकेट छुड़ा। कैसा डर तू कर गुजर ये काम शानदार, ओ आसमां से आ गिरी ये शाम शानदार। हेलो। अब मैं सिर्फ ये कह सकता हूं कि जितने भी यहाँ सर લાઈટ કર દો ને, મને ગાતા બહુ સરસ આવડે છે। હા, હવે જેટલા પણ બેઠા છો ને, ખાલી 5 જ મિનિટ, આ જેટલા પણ બાળકો બધા બેસી જાઓ જલ્દી ફટાફટ, નેક્સ્ટ પરફોર્મન્સ તમારું વહી જાઓ। જે પણ બાળકો ઉભો છે એની અંદર પૂરી જવા હશે। हाँ, सबसे पहले मैं जो बात कहना चाहूँगा वो सिर्फ ये है कि माँ बाप के बाद अगर कोई पूजनीय है वो गुरु हैं, जिसे हम टीचर्स कहते हैं, जिसे हम स्कूल कहते हैं, जिसे हम कहेंगे कि जहाँ पर एक ऐसी प्यारी सी पहली है जिसे बुझाने के लिए, जिस पहली को अगर अक्सर लोग कहते हैं कि हम उसे देखें कैसे, तो आपकी नज़र कैसी है उसके ऊपर ये बात होने जा रही है। मैं चाहूँगा पहले तो सबसे पहले तो तमाम टीचर्स के लिए पहले एक बार दिल से दोनों हाथों पर उठाकर जोरदार तालियां बजनी चाहिए।
ગુજરાતી સમજ પડે છે કે હિન્દી બોલું? हाँ, गुजराती हिंदी बनने मिक्स એટલે કહેવાય बाबा हिंदी। मैं सुमित सर से भी गुजारिश करूंगा, सर मिश्रा सर आप भी मंच पर आ जाए, क्योंकि आपके बगैर ये मुझे ऐसा लग रहा है परिवार थोड़ा सा अधूरा लग रहा है या ना? हाँ या ना? एक बार दिल से जोरदार उनके लिए भी तालियां बजनी चाहिए। હવે જે વાત કહેવા જઈ રહ્યો છું ગુજરાતીમાં એટલે કહી રહ્યો છું જેથી કરીને તમને પણ શબ્દમાં સમજ પડે, તમને પણ મજા આવશે। તમે તમારા બે બાળકને સાચવવાની અંદર તમને જો કેટલી તકલીફ પડતી છે તમે જાણો છો, તો એકવાર એ બાળકો 50 બાળકો કે 40 બાળકોને એક સાથે જે ભણાવનાર ગુરુવર છે, જેને આપણે ટીચર્સ કહીએ, જેને એમ કહી શકાય કે સાચા અર્થે, તો એ દરેક મેમ માટે પહેલાં બંને હાથ ઉપર ઉઠાઈને પહેલાં જોરદાર તાલીઓ વગાડજો। તાળીઓમાં કંજુસાઈ નહીં, જે તાળી ન વગાડે એની સાસુની સોગન। કેટલો પ્રેમ કરે છે સાસુને। સાડુભાઈ એટલે એમ કહી શકાય કે એક જ દુકાનેથી છેતરાયેલા બે ગ્રાહક। ટીચર એક તાલીમ, જેને લોકો હંમેશા કહેતા હોય કે જ્યારે કોઈ સારી સ્કૂલ છે, સ્કૂલની અંદર ભણાવનાર ટીચર છે, દરેક સ્ટુડન્ટને પણ છે ને ટીચર બહુ ગમતા હોય, અને એ ચોક્કસપણે કહું છું, સાહેબ હંમેશા બહુ ઓછા ગમતા પણ ટીચર બહુ ગમતા। એમાં 10 ટીચરમાંથી 2 ટીચર પર તો બાળકો એટલા બધા આફરીન થતા હોય કે ના પૂછો વાત। કોઈ પણ ટીચર, અમે બાળકને પૂછીશું તો એ કહેશે કે એમાં ફેવરિટ ટીચર કોણ? તો હવે હું જ્યારે ટીચરનો પરિચય આપું ત્યારે મારી એક આશા એવી છે કે તમે લોકો એમાં તાલીમમાં કંજુસાઈ ના કરતા, કારણ કે તમારા બાળકોને જે વસ્તુની તાલીમ આપી રહ્યા છે, તો એકવાર ફરી ટીચરો માટે દિલથી જોરદાર તાલીઓ વગાડજો। ઇંગ્લિશ મીડિયમ એટલે કહી શકાય કે સારા, અને સારાની સાથે લોકો હંમેશા કહેતા હોય કે સૌથી પહેલાં તો સુમિતા મેમ માટે એકવાર દિલથી જોરદાર તાળીઓનો ગળગડાટ થવો જોઈએ। જુહી મેમ, મેમ એક સ્ટેપ આગળ આવજો જેથી કરી એ લોકોને ખબર પડે કે તમે જેવા આગળ આવશો વધારે તાળી વાગશે। એકવાર ફરી સુમિતા મેમ માટે પહેલાં જોરદાર તાળીઓ વગાડજો। મેમ એક સ્ટેપ આગળ। હા, जूही मैम, संवेदना मैम, मधु मैम, दीक्षा मैम, हूँ खाली दीक्षा मैम बोल्यो छू, लक्ष्मी मैम, रीना मैम, पांडे मैम, पारुल मैम, सोनिया मैम, पल्लवी मैम, शिल्पा मैम અને શ્રેયા મેમ। આ ઇંગ્લિશ મીડિયમ વાળા મેમ વાળા બધા મેમ માટે પહેલાં ફરી એકવાર જોરદાર તાલીઓ વગાડજો। અને બહુ સારી સ્કૂલ કહેવાય કે જ્યાં ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને સાથે હોય, તો સાચા અર્થે કહું છું કે બાળકને તાલીમ આપવામાં બહુ સરળતા વધે। હવે ગુજરાતી મેમ માટે, ગુજરાતી મીડિયમ માટે હેતલ મેમ, મેમે હવે નવો નિયમ લીધો છે કે પેલી બાજુથી નહીં આવે, આ બાજુથી જ આવશે। ધર્મિષ્ઠા મેમ, પુષ્પા મેમ, મનીષા મેમ, શિલ્પા મેમ, कनिशा मैम, जील मैम, देवांशी मैम, मानसी मैम, मयूरी मैम અને રિયા મેમ। કોણ મેમની વાત થતી હોય ત્યારે મેમની વાત કરવા દે ને, તું વચ્ચે કેમ આવ્યો? ત્યારબાદ એક સરસ મજાના વિચાર સાથે, કારણ કે શરૂઆત કરીએ છીએ ત્યારે એવું નહીં કે 100-200 બાળક આવે, પણ શરૂઆત કરતાં પહેલાં જ્યારે બે મગજ એક સાથે વિચારતા હોય અને કે કંઈક આવું છે, જ્ઞાનનું મંદિર જેને કહી શકાય, જેને સ્કૂલ કહી શકાય, અને સ્કૂલ બનાવવામાં સૌથી વધુ જેનો સિંહ ફાળો છે, તો હું ચોક્કસપણે કહું છું ડૉક્ટર સંતોષ મિશ્રા અને ડૉક્ટર સુમિતભાઈ પટેલ માટે એકવાર દિલથી જોરદાર તાલીઓ વગાડજો। સાહેબ તમારે બી આગળ તો આવવું પડશે, કારણ કે તમે છો, તમારા થકી જ આ ગુરુકુલમ છે। એકવાર દિલથી બંને હાથ ઉપર ઉઠાઈને આ દરેક ક્ષણોને કેદ કરનાર કેમેરામેન અને વિડીયોગ્રાફર માટે જોરદાર તાલીઓ વગાડજો, કારણ કે શરૂઆતથી એન્ડ સુધીમાં સરસ મજાના ફોટોગ્રાફ એમણે જ લીધા છે। અને અમારા કોરિયોગ્રાફર ક્યાં ગયા? જયભાઈ આવી જાઓ।
આ બી પરિવારના સભ્ય એટલા માટે છે કે જ્યારે પણ ગુરુકુલમનો પ્રોગ્રામ હોય તો કોરિયોગ્રાફીમાં અમારા આ જ હોય. આ એક સરસ મજાનું પરિવાર છે, એમના માટે એકવાર પહેલાં જોરદાર તાલીઓ વગાડજો. અને 2-3 વર્ષથી હું પણ સાથે છું, મારા માટે પણ થોડું તમને લાગતું હોય કે મારા માટે થોડી તાલી વગાડવી જોઈએ. મારો પરિચય હું તમને એટલો જ આપી દીધો કે હું પરિચયમાં એટલું જ છે કે દિવાલ વગરના ઘરમાં રહું છું વાવા, કે દિવાલ વગરના ઘરમાં રહું છું, સાવ સુના એવા નગરમાં રહું છું, પોતાની જાતને તો ક્યારે ઓળખ્યો નથી, ન જાણે કીટ કેટલાના દિલમાં રહું છું. હા, મને શેર શાયરીનો બહુ શોખ છે, કારણ કે મેં એક લગ્ન કર્યા છે. કેમ હસો છો? હવે સાચા અર્થે કહીએ કે અત્યારે 10માની અને 12માની એક્ઝામ પૂરી થઈ, પણ છતાં પણ એક સરસ મજાના પેરેન્ટ્સ માટે પણ જોરદાર, આપણે લોકો જે સ્ટેજ ઉપર જે બધા પેરેન્ટ્સ માટે જોરદાર તાલીઓ વગાડી દો કે તમે લોકો 2 વાગ્યાથી આટલી ગરમીની અંદર અહીંયા સરસ મજાના એસીમાં બેઠા, તમને સાચા અર્થે મજા આવી હોય તો એકવાર ફરી આ પરિવાર માટે જોરદાર તાલીઓનો ગડગડાટ. અને હવે હું ચોક્કસપણે સુમિતા મેમને કહીશ કે મેમ પ્લીઝ તમે આવશો સ્ટેજ પાસે.